સાચે બોલો હજી તો મેસેજ આવી ગયો એલર્ટ નો કે હજી અતિથી ભારે આના જવડા મોટા કરતા અને કેટલું પાણી ભરાઈ જતું વાસણ ને એવું તો સવારે ગોતવા જવું પડતું તણાઈ જતું પછી એને ધ્યાનમાં રાખીને મારા બાએ દાડીઓ કરી અને હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય માતાજી વહેલી વહેલી સવારમાં બધાઈ દે કેમ કે હજી વાગ્યા દે ને કેટલા 4:40 જ થઈ છે હજી નીંદર ઉડી ગઈ છે થોડી શરદી ને માથું લેવું બધું છે થોડી ભૂખ પણ લાગી ગઈ છે અને બહાર છે ને વરસાદ આવે છે જબરદસ્ત આ વરસાદ છે ને આખી રાત આ વરસાદ આવ્યો છે બહુ મજા આવશે ને તબિયત આવું પહોંચી જાય છે ભૂખ લાગી ને અગિયાર જો આને મેં કીધું કંઈક બનાવી દે ખાવાનું કા એલર્ટ આપ્યું હતું સુરતમાં કે વરસાદ આવશે 9 વાગે ને એટલે ઘર ભેગા થઈ જાય એમ તે રાજને તો રજાઈ પડી ગઈ હતી 8:30 પેલા રજા પડી ગઈ હતી કા વેલા પણ આ વરસાદે તે પાછો 11 વાગ્યાનું કીધું ને એટલે 11 વાગે ને 11:30 આમ તો ચાલુ થઈ ગયો વરસાદ અને હજી આમ તો આમ નામ છે અને અમે છે ને મસ્ત ઊંઘ આવી ગઈ હતી પણ આ રાતનો એક ધારો વરસાદ ચાલુ થાય કે નહીં એના લીધેથી પાછા આમાં રૂમમાં બધી અમુક જગ્યાએ ટીપા પડવા મળ્યા તે ટપ 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 ખાતું હતું તે આ જાગી ગયા અને મને કે ભૂખ લાગી છે અને વરસાદ રહેતો નથી મને કે હાલ ને એ કે રસોડામાં એ કે એમ મેં કીધું મરચાં ને કાંદા પડ્યા તમને ડોયો કરી વરસાદના ભજીયા પાડી તો મેં કીધું એમ કા શીનું હાટું છે ને બટેકાની પૂરી એ ઝાકશે સવારે તો મેં કીધું હારો બનાવી નાખું બટેકાની પૂરી અને અહીંયા જો મહાભારત શરૂ છે અમારા આખા ઘરમાં મહાભારત શરૂ હોય રાતને દી શરૂ હોય જ્યારે ઊંઘ ન આવી કરો મહાભારત બાર હે ને કોઈ જાગતું નથી અંધારામાં કોણ જાગતું હોય અત્યારે 5 વાગ્યા છે કોકને સવારમાં છે ને કોક વહેલું જાગી ગયું છે તો સુગંધ આવશે ને તો તે આકારમાં કોક તળવા મળ્યું છે કંઈક વાંચતા સુગંધ આવે ભજીયાની સવારના 7 વાગ્યા અને તોય જો વરસાદ હજી શરૂ જ છે જો રાસ છે ને રેનકોટ ભૂલી ગયા છે અને આવું કંઈક માથું નથી પલાળવું એને શરદી થઈ ગઈ છે ને ચીનો તાર બપ્પા અહીંયા છે ને ટપક ટપક પાણી શરૂ થઈ જાય ઉપરથી એમાં થાય એવું કે બહુ વરસાદ વધી જાય ને તો હમણાં આવ્યા હતા મકાન માલિક જોવા ને જે જગ્યાએ પાણી પડતું હતું ને ત્યાં બધે મેં કીધું અહીંયા પડે જોવો આ તમે જોવો ને પાણી આટલું પડ્યું સીધું અહીંયાથી પડ્યું અને પછી આયા ક્યાંકથી જો આ બોંદ દેખાય તમને આ બોંદ દેખાય ને તો અહીંયા પડે પછી અહીંયા ક્યાંક પડે છે જો અહીંયા બોંદરું ત્યાં ટીપા પડે ઓલા ખૂણામાં પડે છે પછી આ દિવાલોમાં આપણે આગળ વાત કરી હતી એમ પણ એ જોઈ ગયા છે રિપેર કરી દે હે નકર તે દિવસ મેં પાણી આવ્યું ત્યારે ઘણાએ કીધું હતું કે ભાઈ રૂમ તમે બદલી નાખો એમ તો હાશી જ વાત છે આવી રીતના પાણી પડતું હોય એમાં રહેવાય નહીં જો અમારે આ હરખું કરી જ દેશે એણે કીધું છે એટલે અને કદાચ નહીં કરી દે તો આપણે જોવું કેમ કે આવી રીતના ઓલું પ્રોબ્લેમ હોય એમાં તો કેમ રહેવું કેમ સેટિંગ કરવું એમ થાય આપણે રસોડામાં તે અમે નાના હતા ને 25 વર્ષ પહેલાં તો એ મારા બાઈએ આ પ્રોબ્લેમ ઓલી કરી હતી ત્યારે પાણી બહુ પડતા નળિયાવાળા મકાન હતા ને એમ જો અહીંયા ગેસ પાસે તમે દેખ અહીંયા ઉપરથી સીધું પડે અને અહીંયા ક્યાંક પાણી પડતું હતું આ છે ને જો આ દેખાય ને જો આની ઉપર પડે પછી આ નીતરીને બધું નીચે આવે છે એવું થાય છે હવે આ શરૂ વરસાદમાં તો એ કેમ સારું કરે એમ છે તો હું હવે ઠીક બધું અમે નાના હતા ને 25 વર્ષ પહેલાં ઝીનુંથી નહીં હું નાની હતી ત્યારે અમારે નળિયાવાળા મકાન હતા ને તો હેઠે અમારા ઘરમાં પાણી આવી જતા ઉપર યેરુ દાદા બેઠા હોય અને નીચે પાણી હોય અને ખાટલા ઉપર અમે હોય અમે 5 ભાઈ બહેન હતા અત્યારે તો અમારે જીનું એક છે તો બોલો હું આમાં હાસવી આખું મારા બા ત્યારે 5 આના જવડા મોટા કરતા અને કેટલું પાણી ભરાઈ જતું વાસણ ને એવું તો સવારે ગોતવા જવું પડતું તણાઈ જતું પછી એને ધ્યાનમાં રાખીને મારા બાએ દાડીઓ કરી અને છોકરાને રહેવા હાટું ધાબાવાળા મકાન કરી દીધા અને ધાબાવાળા મકાન કર્યા ને તો ઊંચી પડખારના કર્યા એટલે પાણી રૂમમાં ન કરે એ વ્યવસ્થા કરી દીધી પણ એ ઘણો ટાઈમ લાગ્યો હતો
એણે કેટલી દાડિયું કરી, મકાનના પૈસા ઊભા કર્યા. અમારે જે મકાન છે ને દેવના ઓલા, તમે જોવો વિડીયોમાં, એ મકાન છે ને લાખ રૂપિયાના થયા હતા, ખાલી લાખ રૂપિયામાં. એ તો આ પછી બધું ચેન્જ એને પછી લાદી સ્ટાઇલ બધું હમણાં ફેરવું એને, બાકી લાખ રૂપિયામાં મકાન એને દાડી કરીને ઊભા કરેલા છે. એ હેના કારણે ખબર, આવી પરિસ્થિતિ થતી. ઉનાળો શિયાળો વહી જતો, પણ વરસાદ હોય ને, ચોમાસું શરૂ થાય અને અમારા રૂમમાં પાણી હોય. કેટલી જગ્યાથી પાણી આવી જાય, બધે ગમે ત્યાં કાગળ લઈ આવતા મારા પપ્પા અને આખા ઝૂંપડા ઉપર નાખી દેતા કાગળ. પણ એટલે કાંઈ થતું નહીં. કાગળ ઉપરથી નાખો, પાણી ટપક ટપક તમે બંધ કરો, પણ રૂમમાં પાણી ગરી જતા. એવી પહેલાંની પરિસ્થિતિ હતી. એટલે મને યાદ આવે એમ કે મને જેવું તેવું તો યાદ હોય જ ને એમ કે એણે જે પ્રોબ્લેમ સોલ્વ કરી, તો લાઈફમાં એ પ્રોબ્લેમ મારે આવી છે. અને આ તો જિંદગી છે, નાની મોટી પ્રોબ્લેમ આવ્યા કરશે. એક પછી એક પ્રોબ્લેમ સોલ્વ કરીને એક પછી એક તેજ પાર કરવાનું છે, અને એક પછી એક દાદર ચડવાનો છે. હું કેવું તારે બોલવા, આને ચોકલેટની બળિતરા બોલો. હાલો ફેમિલી, મસ્ત રેડી થઈ ગઈશું અને હું બેસી ગઈશું પંખા નીચે અને લાઇટ ચાલુ કરીને બેસી ગઈશું. અને આપણે જવાનું છે બહાર નાસ્તો ખાવા. તમે આવશો મારા રે? અત્યારે જે સુરતમાં રહેતા હોય તો તમને ખબર છે ને આજ કેવો વરસાદ છે. અતિથી ભારે આગાહી છે, એલર્ટ આપી દીધું છે. 9 વાગે ઘરે વયા જાયજો, 11 વાગે વરસાદ ચાલુ થવાનો છે. તો હાલો ને આપણે નાસ્તો ખાવા જઈએ. વરસાદમાં કઈ ખાવું એમ નહીં થતું. મમ્મી આપણે ખાવા ન જાવું હે? ક્યાં ખાવા? તું તો આગળ વિડીયોમાં કહેતી હતી ને કે આપણે કાલ બહાર ખાવા જવાનું છે, તો ઠામડા ધોવા હુકમ બેઈ ગઈ? રાજનો ફોન આવ્યો, ઈ કે વરસાદ છે, કે ચાલુ વરસાદમાં ન જવાય અને અમારે નાસ્તો ખાવાનો પ્લાન નહોતો, બેંકમાં જવાનું હતું. નાસ્તો ખાવા આવા વરસાદનું કોણ લઈ જાય? આવ્યા છે ચાલુ વરસાદમાં પલતા નીચે ઊભા છે. જીનું ને મમતાને ઘરે મૂકી છે અને અમારે જવું છે બેંકમાં. વરસાદ સુરતમાં વરસાદ, કેવો વરસાદ. જે બહાર આટા મારતા હોય ને એને ખબર હોય. રાજને વરસાદ લાગે, મને તો ન લાગે. હું જે આજ બહાર આવી, આ રોજ બહાર આટા મારતા હોય અમારા તો લાવવું પડે ને. ઈઝી જાય. ઝરમર વરસાદ શરૂ અને મારા ફોન ઉપર બુન ટીપા પડે છે. અહીં બેંકનું કામ પતી ગયું એટલે હવે ઘરે જવાનું છે. બેંકનું કામ પૂરું થઈ ગયું છે. હવે વરસાદનું છે ને રાત ના પાડતા હતા ને, હું આવી તોય કેટલો વરસાદ શરૂ છે. અહીંયા હું મકાઈ ફાળી ગઈ. રાજને કહું એક મકાઈ મારે લેવી છે, આપણે ઘરે લેતા જ આવી. અહીં ચાલુ વરસાદમાં થવાનો મેળ આવશે નહીં. કેવો વરસાદ છે બોલો. હજી તો મેસેજ આવી ગયો એલર્ટનો કે હજી અતિથી ભારે વરસાદ આવશે એમ. અતિ ભારે વરસાદ આવશે એમ મેસેજ આવી ગયો હમણાં એલર્ટનો, હજી આવવાનો છે. દેવને ઈ સણાનો લોટ લાવ્યા છે ગામડેથી, તે ભજીયા બનાવ્યા છે. ઘરનો સણાનો લોટ છે, ભજીયા બનાવ્યા છે. મમતા જો અહીંયા ગરમ બનાવે છે, બધાય ખાય છે. અને તમે કહેતા હોય કે બહુ લાંબા વિડીયો બનાવો, પણ કેટલાક લાંબા વિડીયો બનાવો પછી તમને જોવાનો કંટાળો ન આવે ને, એટલો અહીંયા ઇનફ કરી દેવી. હાલો હવે ગરમ ભજીયા ખાવા આવી જાવ. અત્યારે હવે વરસાદ બંધ થયો છે એટલે હવે સારું છે. બંધ થઈ ગયો ને સારું છું કયો. સવારનો એક ધારો, કાલ રાતનો આમ તો. હાલો મળવી કાલે એક નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, મહાદેવ.